ખજૂર પાક બનાવવાનો હતો. એટલે જો ખજૂરની અંદર રાઉન્ડ ગોળ લડ્ડુ બનાવ્યા હતા અને બિસ્કિટની અંદર મૂકીને બનાવવાનો હતો. એટલે એની માટે જો ખજૂરને મેં છે ને ફ્રૂટ કટર આવે ને મેન્યુઅલવાળું, એની અંદર એકદમ બારીક કરી નાખ્યો. મારા પપ્પા કે આમાં ટ્રાય કર, થશે. એટલે મેં કીધું ચલો ટ્રાય કરીએ નવી રીતે. એકદમ જો બારીક થઈ ગયું હતું. પછી મેં ખજૂર, ઘી, માવો, ટોપરું અને બિસ્કિટ આટલી વસ્તુ લીધેલી હતી. પછી એક પેન મૂકી દીધું. 2 કિલો ખજૂર હતું એટલે 2 કિલો ખજૂરમાં અંદાજે 100 ml જેવું ઘી નાખી દીધું હતું. પછી એની અંદર ખજૂર બધો નાખી દીધો પકવવા માટે. એટલે એને મિક્સ કરતું જવાનું હતું. ટુકડા તો કરવાના હતા નહીં, કેમ કે પહેલાંની અંદર કટરમાં ફેરવી લીધો એટલે એકદમ બારીક થઈ ગયો હતો. પછી આ રીતે થઈ ગયું. પછી એની અંદર એડ કરી દીધો માવો મેં લીધો તો અહીંયા 200 ગ્રામ, ખજૂર હતો 2 કિલો. અને આ રીતે રેડી થઈ ગયો ને હવે એના લડ્ડુ અને બિસ્કિટવાળું બનાવવાનું હતું.